લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખાતે આજે અનામત વર્ગીકરણના વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે અનુસૂચિત જાતિના યુવકો દ્વારા સુરેન્દ્રનગર શહેરના 60 ફૂટ રોડથી લઈ અને સુરેન્દ્રનગર અજરામા ટાવર સુધી વિશાળ રેલી યોજવામાં આવી છે. મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના યુવકો અને આગેવાનો આ રેલીમાં જોડાયા છે. માત્ર એક જ માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત વર્ગીકરણનો જે નિર્ણય કરવામાં આવ્યો છે કે નિર્ણય પર જ ખેંચવામાં આવે અને લોકસભા વિધાનસભામાં પણ સરકાર આ મુદ્દે તાત્કાલિક વિચારણા કરી યોગ્ય નિર્ણય લે. ત્યારે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરના અનુસૂચિત જાતિના યુવકો આ રેલીમાં જોડાયા અને અજરામર ટાવર સુધી આ રેલી યોજવામાં આવી છે. અને આ જ મુદ્દે સુરેન્દ્રનગર બંધના એલાનના પગલે સુરેન્દ્રનગર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. વેપારીઓએ પણ આ મુદ્દે સમર્થન જાહેર કર્યું છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જે પ્રકારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશની અંદર આરએસએસની જે મનોવાદી વિચારધારા છે એની પ્રેરણાથી આજે જે સુપ્રીમ કોર્ટની અંદર હમણાં જે ચુકાદો થયો એ દેશના તમામ અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી અને ક્યાંક ને ક્યાંક માઇનોરિટીઝને પણ એ સ્પર્શે છે. અને એના કારણે જે અનુસૂચિત જાતિ જનજાતિની જે એકતા છે, જે આંતર એકતા છે, એ એકતાને ખંડિત કરવાનું કામ ક્યાંક ને ક્યાંક થયું છે. ત્યારે આખા દેશની અંદર આ બાબતે જબરજસ્ત મોટો આક્રોશ છે કે જે દલિત સમાજ અત્યાર સુધીમાં એક છે એ દલિત સમાજને એકતાની તોડવા માટેનો આ ખૂબ જ ભયંકર મોટું ષડયંત્ર, એને કોઈ પણ સંજોગોમાં દેશના દલિતો ક્યારેય એને સાકાર થવા દેશે નહીં. અને ગઈકાલે કેન્દ્ર સરકારે જે પ્રમાણે જાહેરાત કરી છે એ જ પ્રમાણે એમને વિધાનસભામાં, લોકસભામાં અને રાજ્યસભામાં તમામ રાજ્ય સરકારો એક સર્વાનુમતે આનો ઠરાવ કરી અને એક પ્રસ્તાવના પસાર કરે એ અમારી માંગણી છે. અન્યથા આંદોલન આવનાર ભવિષ્યની અંદર એ ક્યારેય કોઈ કલ્પેલું નહીં હોય એટલું વિકરાળ સ્વરૂપ આ આંદોલન લઈ શકે છે કે આની દિશા શું થઈ શકે એની આપણે કોઈ ક્યારે કલ્પના નહીં કરી શકીએ.